હાય ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું વિધિ. મારે તમને વાત કરવી છે કોકટેલની માસૂમ મીરાની. વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે દીપિકા પદુકોણની એક ફિલ્મ આવી જેનું નામ હતું કોકટેલ. આ ફિલ્મમાં દીપિકાની બોલ્ડનેસની વચ્ચે એક સિમ્પલ, શરમાળ અને માસૂમ છોકરી હતી. આ માસૂમ છોકરી એટલે કે જે મીરાના પાત્રમાં જોવા મળી તે ડાયના પેન્ટી. આ એક જ ફિલ્મે તેને દેશની ફેવરિટ બનાવી દીધી. આટલી સુપરહિટ શરૂઆત, આટલા જાણીતા કલાકારો સાથે શરૂઆત, તો પછી તો ફિલ્મની કરિયર લાંબી જ હોય એવું આપણે કહીએ. પણ કેમ અચાનક ડાયના બોલિવૂડની સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ તેની સ્ટોરી આજના એપિસોડમાં તમને કહીશ. ડાયના એ ફિલ્મોમાં આવી તેની પહેલાં તમે તેના બેકગ્રાઉન્ડને સમજી લો. ડાયના એક ઇન્ટરનેશનલ મોડેલ હતી. કોકટેલની મેગા સક્સેસ પછી તેને અનેક એવોર્ડ્સ મળ્યા. પણ એ પછી તેણે 4 વર્ષનો બ્રેક લઈ લીધો. સૌથી પહેલી વાત, એ પછી તેમણે એક ફિલ્મ કરી હેપી ભાગ જાયગી. એ પછી કરી પરમાણુ. આવી હિટ ફિલ્મો હતી, છતાં પણ તે ટોપ એક્ટ્રેસીસની રેસમાં ક્યારેય ન આવી તે પણ હકીકત છે. કેટલાક લોકો એવું કહે છે કે ડાયના ખૂબ રિઝર્વ વ્યક્તિ છે, ઓછું બોલનારી વ્યક્તિ છે. તે બોલિવૂડની PR ગેમ અને પાર્ટીઝ તથા અફવાઓની બજારથી દૂર રહે છે અને વર્ષમાં માત્ર એકાદ ફિલ્મ કે 1-2 પ્રોજેક્ટ સાઇન કરે છે. અતિશય સિલેક્ટિવ સ્વભાવ અને લાઇમલાઇટથી દૂર રહેવાની આદતને કારણે ઓડિયન્સ તેને ભૂલવા લાગ્યું અને એટલે જ તે બોલિવૂડની લાઇમલાઇટથી ગાયબ અત્યારે છે. અત્યારે ક્યાં છે ડાયના તેની જો વાત કરીએ તો ડાયના પેન્ટી અત્યારે મુંબઈમાં જ રહે છે. લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરે છે. તેઓ OTTમાં પણ ક્યારેક ક્યારેક દેખાય છે, જેમ કે શિદ્દતમાં જોવા મળી, સેલ્ફીમાં જોવા મળી. પણ તે મીડિયા કલ્ચરથી દૂર છે. પ્રાઇવેટ લાઈફ છે અને પ્રાઇવેટ લાઈફને વધુ પ્રાઇવેટ રાખે છે. તેના સ્વભાવ પ્રમાણે વધુ રિઝર્વ રહે છે અને એટલે જ બોલિવૂડમાં જોઈએ તેટલા પ્રમાણમાં મીરાનું કામ ન જોવા મળ્યું. અને મીરા, જે કોકટેલની મીરા ડાયના પેન્ટી, ફિલ્મી દુનિયામાંથી ગાયબ જ રહે છે. ખાયા